24 કલાકમાં એને છોડી દેવું પડશે. આપણે રાઈટ છે આ બધું બરાબર છે, પણ આપણે સમજતા નથી. પોલીસ જેમ તેમ ના પકડીને લઈ જાય. હું ખૂન કર્યું હોય ને ત્યારે લઈ જાય તો વાંધો નહીં, અને હક ને અધિકાર માટે બોલતો હોય અને મને ડિટેન કરે, અટકાયત કરે, તેને બાપની તાકાત નથી કે મને 2-3 મહિના રાખી શકે. બરાબર ને? 24 કલાકમાં એને છોડવું પડે કલેક્ટરને. આપણે લોકોએ શિક્ષિત બનવાનું છે, સંગઠિત થવાનું છે, સંઘર્ષ કરવાનું છે. પૈસા એક પંચાયત એક્સટેન્શન ટુ ધ શિડ્યુલ્ડ એરિયા, એમાં ગ્રામ સભાને જબરજસ્ત સત્તા આપી છે, પણ આપણે લોકો સમજતા નથી. ગ્રામ સભા એટલે કઈ નહીં, એ તો ગામના લોકો આવે ને સરપંચ આવે ને બધું કરીને જતા રહે. સરપંચ બરપંચ નહીં, આખી ગામની જે ગ્રામ સભા છે ને, ગામના લોકો એ ડિસાઈડ કરે કે મારે અંબાડુંગર કે કરવી કે કોટબી માંથી જવું છે કે કેમ. એ સરપંચ ડિસાઈડ ના કરે, ગામના લોકો ડિસાઈડ કરે. આ સરકાર કે કંપની ડિસાઈડ ના કરે કે અહીંયાના લોકોને આપણે કઈ જ્યાં ત્યાં ઉઠાવીને ફેંકી દઈએ. કચ્છના રણમાં બટાકા કરવાનું, બટાકા કરવું છે તમારે, બાજરી કરવું છે, ત્યાં જબરજસ્ત તડકો પડે છે. આજે વૈશ્વિક સમસ્યા છે, ગ્લોબલ વોર્મિંગની આટલી સમસ્યા હોય અને આ સરકાર આપણી જે જળ જંગલ જમીનને નુકસાન કરવાનું કામ કરે, આ કેટલું વ્યાજબી. આખું વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનું શિકાર બની રહેલું છે. બરાબર? ગ્લોબલ વોર્મિંગ એટલે જેમ તેમ તડકો પડવો. આપણે તમે ડાયાને ખબર હશે કે પેલા આટલું બધું નહીં તડકો પડતો હોય, પણ આજે કેવો તડકો પડે, 51 ડિગ્રી, 50 ડિગ્રી, 52 ડિગ્રી. આપણે માણસને, એક સામાન્ય માણસનું વેઠવાની 37 ડિગ્રી સેલ્સિયસ હોય માણસનું એક સામાન્ય તાપમાન. આજે તો 50 ને 55 પહોંચી જાય. આ બધા વૃક્ષો કપાવાના કારણે આવું થાય. આવું કરશે ને તો ભવિષ્યમાં આપણી જે પેઢી આવશે આ પૃથ્વીને બચાવી ન શકે. આપણો આદિવાસી સમાજ વર્ષોથી આપણે જળ જંગલ જમીનને બચાવતો આવ્યો છે. જળ જંગલ જમીનને બચાવશો ને ત્યારે આ પૃથ્વી બચશે. બરાબર? પૃથ્વી બચી ના શકે આ બધું નુકસાન કરો ત્યારે. આપણે બંધારણમાં રાઇટ્સ આપ્યા છે, 5મી અનુસૂચિ છે. 5મી વૈશ્વિક સમસ્યા છે, ગ્લોબલ વોર્મિંગની આટલી સમસ્યા હોય અને આ સરકાર આપણી જે જળ જંગલ જમીનને નુકસાન કરવાનું કામ કરે, આ કેટલું વ્યાજબી. આખું વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનું શિકાર બની રહેલું છે. બરાબર? ગ્લોબલ વોર્મિંગ એટલે જેમ તેમ તડકો પડવો. આપણે તમે ડાયાને ખબર હશે કે પેલા આટલું બધું નહીં તડકો પડતો હોય, પણ આજે કેવો તડકો પડે, 51 ડિગ્રી, 50 ડિગ્રી, 52 ડિગ્રી. આપણે માણસને, એક સામાન્ય માણસનું વેઠવાની 37 ડિગ્રી સેલ્સિયસ હોય માણસનું એક સામાન્ય તાપમાન. આજે તો 50 ને 55 પહોંચી જાય. આ બધા વૃક્ષો કપાવાના કારણે આવું થાય. આવું કરશે ને તો ભવિષ્યમાં આપણી જે પેઢી આવશે આ પૃથ્વીને બચાવી ન શકે. આપણો આદિવાસી સમાજ વર્ષોથી આપણે જળ જંગલ જમીનને બચાવતો આવ્યો છે. જળ જંગલ જમીનને બચાવશો ને ત્યારે આ પૃથ્વી બચશે. બરાબર? પૃથ્વી બચી ના શકે આ બધું નુકસાન કરો ત્યારે. આપણે બંધારણમાં રાઇટ્સ આપ્યા છે, 5મી અનુસૂચિ છે. 5મી